અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જો તમે કાર શેરિંગ એપનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો. આ ટેકનિકલ સુવિધા તમારા માટે મોટી મુસીબત પણ નોતરી શકે છે. સૌથી પહેલાં આપની સ્ક્રીન પર દેખાતા આ ભેજા બાજને જુઓ. વલસાડ LCBના સકંજામાં રહેલ આ આરોપીએ કાર શેરિંગ એપ દ્વારા જ ભલભલાને ચૂડો લગાવ્યો છે. આરોપી આંતરરાજ્ય સ્તરે કુખ્યાત ઝારરુખાની ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તેનું નામ છે અંકુશ પાલ. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદીએ ઠાણેથી સુરત જવા કાર એપ્લિકેશનથી રાઇડ બુક કરી હતી. તેણે બ્લાબ્લા કાર શેરિંગનો ઉપયોગ કરતા બે વ્યક્તિએ તેની પાસે લિફ્ટ લીધી હતી અને ત્યારબાદ પાડી નજીક હાઈવેની હોટલ પર બધા જમવા ઉતર્યા હતા, જ્યાં ફરિયાદીના ભોજનમાં ઘેની પદાર્થ ભેળવીને તેને લૂંટી લેવાયો હતો. પારડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પારડી પાસે રામદેવ હોટલ છે, ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેની પદાર્થ ખોડાવવાથી તે બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બજાર ઉતરી દીધા હતા. અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, ATM કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેઓને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા. તે બાબતની ફરિયાદ નોંધાવી હતી. 3 સપ્ટેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો, પરંતુ આરોપી એટલો શાતિર હતો કે સકંજામાં આવતા વાર લાગી હતી. પોલીસે વિવિધ ટીમ બનાવી હતી. અંદાજે 1000થી વધારે CCTV તપાસ્યા હતા અને આખરે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાનના જયપુરના એરપોર્ટ વિસ્તારમાંથી આરોપીને દબોચી લેવાયો હતો. આરોપી કમ્પ્યુટર એપ્લિકેશનમાં ગ્રેજ્યુએટ એટલે કે BCA થયેલો છે. તેના આ નોલેજનો જ તેણે દુરુપયોગ કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે પોલીસને થાપ આપવા તેણે પેંતરા રચ્યા હતા. તે કાર શેરિંગ એપમાં રહેલ ખામીનો લાભ લેતો હતો. અગાઉ જેને લૂંટ્યા હોય તેમના જ મોબાઈલ નંબર કે ફોટાનો ઉપયોગ કરી નવી રાઇડ બુક કરતો હતો. આ એપ્લિકેશનની અંદર કોઈ પણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે, તમે ઉપયોગ કરવો છે. આ જે ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટિમનો મોબાઈલ કરે ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વ્યક્તિની શોધ કરતો હતો. તેની સાથે એના બે અલગ અલગ સાગરીત પણ છે. તે આ લોકો જે છે તે દિલ્હીની બાજુ ઝહરખુરાની નામની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. હાઈટેક આરોપી મૂળ દિલ્હીનો રહેવાસી છે. તે અવારનવાર વેશ બદલતો, એક શહેરમાંથી બીજા શહેરમાં જવા જનરલ ડબ્બાની ટિકિટ લેતો, જેથી સાચું ID પ્રૂફ છે તે રેકોર્ડ પર ન આવે. માત્ર શોખ પૂરા કરવા ગુનાના રવાડે ચડેલા આ શખ્સ વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત 10 રાજ્યોમાં 38થી પણ વધારે ગુના નોંધાયેલા છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH